કાલના વિડીયોમાં તમે જોયું કે આપણે પહોંચ્યા ભાયલા અને રાત પણ અહીંયા રોકાયા હતા આપણે. તો અહીંથી હવે જશું આપણે આગળ. લેટ્સ ગો. આગળના પ્રોગ્રામમાં એવું છે ચા નાસ્તો થઈ ગયો છે. ચા નાસ્તો કરી પછી આગળ આપણે ત્યાંથી થોડાક સિનેમેટિક જોઈ લો. બાકી ચાલીએ આગળ. મસ્ત માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ જવા પ્રસ્થાન કરીશું. તો ચાલો બતાવું તમને આગળ. અત્યારે વાગ્યા છે લગભગ 7:30 જેવું થયું છે સવારના અને આપણે નીકળી. લેટ્સ ગો બસ. તો આગળ જઈને તમને બતાવું શું શું થાય છે. ચાલો. ગામમાં શીખલે અત્યારે બગોદરા પહોંચવા આવ્યા છે અને અહીંયા હોટલે ચા પીવા ઉભા રહ્યા. આપણે ચા બા પીને પછી આગળ નીકળીએ. બગોદરા હશે અહીંથી લગભગ 5 કિલોમીટર હજી. આપણે થોડો રેસ્ટ કર્યો, આરામ કર્યો, પછી આગળ નીકળીએ. ચા બા પીને નાસ્તો બાસ્તો કરી લેટ્સ ગો. ગયા છે આપણે અને જમી લઈએ પછી આગળ વાત કરીએ. મળીએ. જમીને નીકળ્યા છીએ હવે. બગોદરા તો પહોંચવા 2-2.5 કિલોમીટર જેવું હશે અને
એની પહેલાં આપણે રોકાયા હતા જમવા માટે. બસ આપણે નીકળ્યા હવે અને જોઈએ આગળ એકાદ 2 સ્ટોપ લઈશું. એ તો અમારે 2 થી 3 દિવસ તો થશે જ થઈ જતા. એટલે હજી અમારે તો અડધું હજી તો આપણે અડધે પહોંચ્યા. હજી તો અડધું પહોંચ્યા. હજી આટલું હજી બીજું લગભગ અમે 50-60 કિલોમીટર ચાલ્યા. 3 દિવસથી ચાલ જતા હતા અને હજી બીજું એટલું ને એટલું. એટલે 3 દિવસ બીજા ગણી લેવા. પછી આપણે પહોંચશું માતાજીના મઢે. મસ્ત દર્શન કરીશું. જુઓ તમે પણ. મને એમ કે કોઈક આવ્યું પણ આ ખટારામાં થડ આવે. લેટ્સ ગો. જોઈએ આગળ. વટામણ ચોકડી પહોંચે છે. આમ જઈએ તો વટામણ ચોકડી, આમ બગોદરા ચાલ્યા છે શાંતિથી, આરામથી પહોંચી જઈએ. એટલે બસ હજી તો 2 દિવસ થશે. હજી ચાલવાનું છે 9 કિલોમીટર. હજી ત્યાં આપણું તે હશે જમવા માટેનું 2 કિલોમીટર વાયા રહી ગયો તો ચાલો. નીકળી શકતો નહીં, હલવાઈ ગયો. આગળ હું અને અંકિતભાઈ બંને રહ્યા છે વાંય. કેમ કે અમે ઘડીક બેસી જતા એટલે પછી વાંય જવું પડે ને. બધા જતા રહે આગળ તો આપણે પહોંચી જઈશું એટલે જોડે. તો હવે ચાલતા નોન સ્ટોપ આપણે એમની જોડે પહેલાં પહોંચ્યું. હજી આગળ વાત કરીશું. ચાલો. हाथ से पूरा लिफ्ट देने का, जैसे कुछ हुआ ही नहीं, वो पहले जैसा हो जाएगा. सारी लकड़ी ऐसे बाहर रहेगी. साल में सोचेगा वो होगा. वहाँ है वो सूरज है, उस तरफ वो देख रहे हैं कि चंद्रमा है यानी सूरज है. हम ये देख के करेंगे तो बिच्छू हमको काट लेगा. 1000 बार अगर देख के हम जोर डाल कर लिया तो तक्षक काट लेगा. उसका दोस्त यही नहीं तो वो अपने रास्ते, हम अपने रास्ते. सर्प जब उठता है, सांप
અત્યારનો પ્રોગ્રામ હતો કંઈક આ રીતનો. એક બાબા મળ્યા હતા જે તમે જોયા, બધી વાતો ચાલુ છે. અમારા લલ્લનને સમજાવે. અમારા લાલાભાઈ અહીંયા બેસી ગયા છે એમની જોડે. એ બાબા લગભગ 1200 કિલોમીટર ચાલીને આવ્યા, હજી તો 1600 કિલોમીટર ચાલવાનું. એટલે એ બાબા અહીંયા આવીને બેઠા છે અને વાતો ચાલુ છે અને અમે હોઈ જવાના છીએ. હવે અહીંયા પથારી થઈ ગઈ છે, તો આજની રાત અહીંયા રોકાઈ જશું, પછી કાલ સવારથી આગળ વધશું. ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં, જોતા રહેજો આગળ.